હાર્ટ એટેક આવવાનો સિલસિલો યથાવત. રાજ્યમાં વધુ 2 યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. કોરોના બાદ હાર્ટ એટેકના કિસ્સામાં ધરખમ વધારો થઈ રહ્યો છે. પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ આપણી સામે પણ આવી રહ્યા છે. હાર્ટ એટેક શબ્દ જાણે સામાન્ય બની ગયો છે, કારણ કે નાની ઉંમરના લોકોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને મોતને લોકો ભેટી રહ્યા છે. પહેલા કોરોનાના કારણે પરિવારનો માળો વિખેરાયો હતો, ત્યારે હવે હાર્ટ એટેક જીવલેણ સાબિત થઈ રહ્યો છે. વધુ 1 યુવાનોના મોત હાર્ટ એટેકના કારણે થયા છે. મળતી માહિતી અનુસાર એક ઘટના વાપીની છે અને બીજી એક ઘટના સુરતના પૂણા ગામની છે. અમુક બીમારીઓ માટે પહેલાંના સમયમાં માનવામાં આવતું હતું કે આવી બીમારીઓ મોટી ઉંમરના લોકોને થાય છે. મોટી ઉંમરના લોકોને હાર્ટ એટેક આવે અને તે મોતને ભેટે છે. પરંતુ કોરોના બાદ પરિસ્થિતિ બદલાઈ અને યુવાનોને હાર્ટ એટેક આવી રહ્યો છે અને તે મોતને ભેટી રહ્યા છે. એવી પરિસ્થિતિ સર્જાઈ છે કે પ્રતિદિન હાર્ટ એટેકના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જે કિસ્સાઓ સામે આવી રહ્યા છે તે કેસમાં કાં તો સારવાર મળે તે પહેલાં જ વ્યક્તિનું મોત થઈ જાય છે. વધુ 2 યુવાનોના મોત હાર્ટ એટેકને કારણે થયા છે. પરિવારમાં શોકની લાગણી પ્રવર્તી ઉઠી છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.